ધોરણ 9 પ્રકરણ નંબર 6 પેશીઓ। હવે આગળના પ્રકરણની અંદર એટલે કે 5મા ચેપ્ટરની અંદર ઘણા બધા કોષો વિશેની ચર્ચા કરી ગયા અને ત્યાં આપણે એવું પણ સમજ્યા કે કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે છે। તો હવે બે પ્રકારના સજીવો જોવા મળે છે, એક કોષીય સજીવ અને બીજા બહુકોષીય સજીવ। તો એક કોષીય સજીવ એટલે શું? તો કે એક જ કોષ દ્વારા સજીવના બધા જ પાયાના કાર્ય થતા હોય તેને કહેવાય એક કોષીય સજીવ। અને બહુકોષીય સજીવ એટલે શું? તો કે જે સજીવમાં એક કરતાં વધારે કોષો સાથે મળીને પાયાના કામ કરતા હોય એને કહેવાય બહુકોષીય સજીવો। બંનેના અહીંયા પ્રશ્ન પહેલો આપણે જોઈએ, એક કોષીય સજીવોમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય છે? તો એક કોષીય સજીવમાં એક જ કોષ પાયાના બધા જ કાર્ય કરે છે। ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું ગ્રહણ અને શ્વસન વાયુઓનું વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્ય થાય છે। અમીબા એક કોષીય પ્રાણી છે। હવે અમીબાની અંદર એક કોષથી કયા કયા કાર્ય થાય છે? તો પહેલું ગતિશીલતા, એટલે કે અમીબા એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે। પછી બીજું ખોરાકનું અંતઃગ્રહણ, એટલે કે ખોરાક મેળવી શકે છે। એ ખોરાક કેવી રીતે મેળવી શકે એનો આપણે જવાબ 10મા ધોરણની અંદર શીખીશું। તો પણ આપણે અહીંયા થોડુંક જોઈ જઈએ કે અમીબા અહીંયા જે ખોટા પગો આપેલા છે, આ જે ભાગ એને કહેવાય અમીબાના ખોટા પગો। જે ખોટા પગોનું અમીબા જેવો ખોરાકના કણની નજીક આવશે એટલે તરત જ હંગામી ધોરણે નિર્માણ કરે છે અને તે તેના શરીરમાં દાખલ થાય છે ખોરાક। પછી શ્વાસન વાયુઓનું વિનિમય, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા અને શ્વસન તેમજ ઉત્સર્જન જેવા કાર્ય તે એક કોષ દ્વારા કરે છે। બીજો પ્રશ્ન છે આપણો, બહુકોષીય સજીવમાં વિવિધ કાર્ય કેવી રીતે થાય? આથી એક કોષીય સજીવને વાત કે એક જ કોષ દ્વારા બધા કાર્ય થયા। બહુકોષીય સજીવ હોય તો એમાં બધા કાર્ય કેવી રીતે થાય? બહુકોષીય સજીવમાં કોષો લાખો કરોડોની સંખ્યામાં હોય, એક બે નહીં, લાખો અને કરોડોની સંખ્યામાં હોય। ઉદાહરણ તરીકે મનુષ્યમાં સ્નાયુકોષના સંકોચન અને શિથિલનના કારણે હલનચલન થાય। આપણે હલનચલન કરવું હોય તો શેના લીધે થાય? હલનચલન આપણા સ્નાયુઓના ગતિશીલતા શિથિલન અને સંકોચનના લીધે। પછી બીજો ચેતાકોષ, જે ચેતાકોષ સંદેશાનું વહન કરે છે। પછી રુધિર પ્રવાહ દ્વારા શ્વાસન વાયુઓ, ખોરાક, અંતઃસ્ત્રાવ અને નકામા દ્રવ્યોનું વહન થાય। તો રુધિર પણ એક કોષ, રુધિરની અંદર કોષો છે એટલે કે આખી પેશી બનાવે છે, રુધિર સંયોજક પેશી છે। એ આગળ આપણે જશું ત્યારે ખબર પડશે। પછી વનસ્પતિની અંદર ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા થાય, જલવાહક, અન્નવાહક પેશીઓ દ્વારા એક ભાગમાંથી બીજા ભાગમાં। ત્રીજો પ્રશ્ન આપણો છે, પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય? પેશીના ઉદાહરણ આપો। તો પહેલાં જ આપણે પેશી એટલે શું? તો કે પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષ સમૂહ। શરીરમાં કોઈ એક ચોક્કસ સ્થાન પર એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરતો ઘણા બધા કોષોનો સમૂહ એટલે પેશી। પેશી વધારે કાર્યક્ષમતાથી, એટલે કે એકદમ પરફેક્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે। ઉદાહરણ આપેલા છે આપણને રુધિર, અન્નવાહક, સ્નાયુઓ વગેરે। હવે અહીંયા પ્રાણી પેશી અને વનસ્પતિ પેશીની તુલના કરીશું આપણે। વનસ્પતિ પેશી જોઈએ। વનસ્પતિઓ ગતિ કરતી નથી એટલે તેઓને એક સ્થાને સ્થાપિત હોય છે, ગમે તે એક સ્થાને તે હોય છે। એની સામે પ્રાણીઓમાં આહાર, પ્રજનન, રહેઠાણ, ખોરાક વગેરે માટે વિચરણ કરે છે। વિચરણ કરે એટલે તે એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે। હવે વનસ્પતિને આપણે એવું કીધું કે ભાઈ વનસ્પતિને ગતિની જરૂરિયાત નથી, તો એની જે બધી પેશીઓ છે એ બધી મોટાભાગની પેશીઓ વનસ્પતિને આધાર આપશે અને સીધા ઊભા રહેવા માટે, એટલે કે લાંબા સમય સુધી તેને ઊભું રહેવા માટે સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે। હવે વનસ્પતિના મોટાભાગના કોષો મૃત હોય છે। વનસ્પતિમાં ત્રીજો ટોપિક જોઈએ તો પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે છે। શું કામ? તો કે ગતિશીલ છે નહીં એનો કોઈ ભાગ, એટલે પ્રાણીઓની તુલનામાં વનસ્પતિને ઉર્જાની જરૂરિયાત ઓછી છે। ચોથું, વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશ કે ક્ષેત્ર સુધી જ સીમિત હોય છે।
ગમે ત્યાં ગમે તેવી રીતે તેની વૃદ્ધિ થતી નથી. વનસ્પતિ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ જ આનુકૂલિક આવશ્યકતા નથી. એટલે કે હલનચલન કરવા માટે તેને સરખો રસ્તો જોશે, કાંટાવાળી જગ્યા પર તે નહીં ચાલી શકે અથવા તો નહીં હોય, આવું બધીની જરૂરિયાત નથી. કેમ તો કે તે હલનચલન જ નથી કરતી. એની સામે પ્રાણીઓમાં જોઈએ તો પ્રાણીઓમાં મોટાભાગની પેશી જીવંત હોય છે. પ્રાણીઓમાં મોટાભાગની પેશી જીવંત હોય છે. વનસ્પતિ તુલનામાં વધારે ઉર્જા વાપરે કારણ કે તેઓ હલનચલન દર્શાવે છે. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટાભાગે સમાન હોય છે. કોષીય વૃદ્ધિ સમાન હોય છે મતલબ કે તમારો ડાબો હાથ, આપણો આ ડાબો હાથ 2 ફૂટ લાંબો હોય તો જમણો હાથ પણ કેટલો લાંબો હશે? 2 ફૂટ. માઇનોર કદાચ એકાદ અડધો ઇંચ આગળ પાછળ હોઈ શકે. પછી ડાબો પગ 2-3 ફૂટ લાંબો હોય તો જમણો પગ પણ એટલો જ હોય. એટલે કે તે સમાન રીતે વૃદ્ધિ પામે છે. વનસ્પતિમાં એવું નથી. વનસ્પતિને એવું છે કે ડાબી બાજુની ડાળ 5 ફૂટ લાંબી છે તો જમણી બાજુની ડાળી પણ 5 ફૂટ લાંબી હશે. ના, એવું નથી. એમાં તો ગમે તેમ હોય. પછી આગળ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. જે આપણે આગળના ધોરણમાં શીખી ગયા કે આપણે જમીન ઉપર રહી શકીએ છીએ, પાણીમાં રહી શકતા નથી. પાણીવાળા જે પ્રાણીઓ છે તેનું અનુકૂલન અલગ છે, એટલે કે તેના શરીર ઉપર ભીંગડા હોય છે. પછી હવામાં ઉડતા પક્ષીઓ છે તેનું અનુકૂલન અલગ અલગ હોય, તેને પાંખ છે. તો એવું આપણા બધામાં નથી. એટલે કે દરેક અલગ અલગ અનુકૂલન ધરાવે છે. હવે આવે છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં ભિન્નતા જોવા મળે છે તે સમજાવો. તો વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશ કે ક્ષેત્ર સુધી સીમિત છે, જ્યારે પ્રાણીઓમાં આવી પ્રદેશોની કોઈ સીમિતતા હોતી નથી. વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. જ્યાં સુધી વનસ્પતિ જીવશે ત્યાં સુધી વિભાજન પામશે. જ્યારે વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી જ સીમિત છે. પેશીઓની વિભાજન ક્ષમતાના આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટાભાગે સમાન હોય, એટલે આ પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. કારણ કે પ્રાણીઓની અંદર કોષો વૃદ્ધિ પામે છે એટલે તેમાં વર્ધનશીલ પેશીની કોઈ જરૂરિયાત હોતી નથી. એટલે કે હોય તો પણ એની કોઈ જરૂરિયાત રહેતી નથી. આમ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં ભિન્નતા જોવા મળે છે. ભિન્નતા એટલે જુદાપણું. બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? હવે જે બહુકોષીય સજીવો છે તો એને પેશીની શું કામ જરૂર છે? તો બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી એક વિશિષ્ટ કાર્ય કરે છે. જેમ કે સ્નાયુકોષ, આપણે આગળ ઉદાહરણ જોયા કે સ્નાયુકોષના સંકોચન અને શિથિલનના કારણે હલનચલન થઈ શકે. રુધિર શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન કરાવે. વનસ્પતિમાં ખોરાક એટલે કે અન્નવાહક ખોરાકનું વહન દર્શાવે. જલવાહક પાણીનું વહન દર્શાવે. આમ બહુકોષીય સજીવોમાં જે પેશીઓ છે એ પેશીઓ એક ચોક્કસ કામ કરે છે, એટલે એક સાથે ઘણા બધા કામ કરી શકે. હવે વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશી એટલે શું અને વર્ધનશીલ પેશીઓના સ્થાન અને પ્રકારની સમજૂતી આપણે લઈ લઈએ. તો પહેલાં તો વર્ધનશીલ પેશીની વ્યાખ્યા: જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષનું સર્જન કરે તે પેશીને વર્ધનશીલ પેશી કહેવાય. ફરીથી, જે પેશીના કોષો કોષ વિભાજન પામીને નવા કોષોનું સર્જન કરે તેને વર્ધનશીલ પેશી કહેવાય. ઉદાહરણ તરીકે સમજીએ, આ છે એક આપણો કોષ. હવે એક કોષ વિભાજન થાય એટલે કોષના 2 ટુકડા થયા. 2 ટુકડાઓ ફરીથી પાછા અલગ અલગ કોષ બનશે. બંને કોષના પાછા ટુકડા થયા, એ પાછા એમ કરતાં ઘણા બધા કોષો બની જશે. તો એને શું કહેવાય? વર્ધનશીલ પેશી. હવે આ વર્ધનશીલ પેશીમાં વનસ્પતિ દેહ વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશમાં જ થાય છે. આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી છે. એટલે કે જ્યાંથી વનસ્પતિની વૃદ્ધિ થાય ત્યાં આવે. હવે એના સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના પ્રકાર તો 3 છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં છે? મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે. મૂળ અને પ્રકાંડ એટલે ડાળી,
એના આગળના ભાગે. પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં છે? તો આંતરગ્રાહ્ય સ્થાને, એટલે કે બે ગાંઠોને જોડતી હોય તેની વચ્ચે, બે સ્થાયી પેશીની વચ્ચે, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણના તલ પ્રદેશમાં, એટલે કે પાંદડાના છેલ્લા ભાગમાં. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો દ્વિદળી વનસ્પતિ અંગોના પરિઘીય વિસ્તારમાં. પરિઘીય વિસ્તાર એટલે કે તેની જાડાઈમાં. અગ્રસ્થ વર્ધનશીલ પેશી શું કામ કરશે? તો નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરશે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે છે. જ્યાંથી ડાળી ફૂટે ત્યાંથી પાછી ઉપરની બીજી ડાળી ફૂટે તો એની વચ્ચેનું અંતર વધારે. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારે, એટલે કે તેની જાડાઈ વધારે છે. અહીંયા આપણને આકૃતિમાં એક આપેલી છે વર્ધનશીલ પેશીઓ. તો સૌથી નીચેનું પાર્શ્વીય વર્ધનશીલ પેશી જો પ્રકાંડ એટલે કે થડ એનું જાડું છે. પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ગાંઠ, એના અંતરમાં વધારો થયો. જો એક ગાંઠ થોડીક નીચે છે, પછી એનાથી ઉપર, પછી એનાથી ઉપર. પછી અગ્રસ્થ વર્ધનશીલ પેશી એ પ્રકાંડની લંબાઈ અથવા તો મૂળની લંબાઈમાં વધારો કરે છે. હવે વર્ધનશીલ પેશીના લક્ષણો કયા છે? તો વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય, કોષો સ્પષ્ટ અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે, અને કોષો સેલ્યુલોઝયુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે. વર્ધનશીલ પેશીના લક્ષણોમાં પહેલું લક્ષણ વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય. બીજું લક્ષણ તેના કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે. ત્રીજું કોષો સેલ્યુલોઝયુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે. કોષો રસધાની ધરાવતા નથી. આપણે આગળ જોયું કે આગળ એટલે 5મા ચેપ્ટરમાં જોયું કે વનસ્પતિમાં જે રસધાનીઓ છે તેનું કદ મોટું હોય છે, તે આખા કોષનું 50 થી 90% જેટલો ભાગ રોકી લે છે. પરંતુ આ વનસ્પતિની આ પેશી એટલે વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી. વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટક સ્વરૂપો વિભેદિત થાય છે? વિભેદિત થવું એટલે નવું બનવું અથવા તો સર્જન થવું, રચાવવું. વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ પેશીના કોષો જેવા જ હોય, પરંતુ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને. શરૂઆતમાં બધા એક સમાન હોય, પછી ધીમે ધીમે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને, અને ધીમે ધીમે પરિવર્તન આવે છે લક્ષણોમાં, અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપમાં વિભેદિત થાય છે, એટલે કે બદલાઈ જાય છે અન્ય પેશીઓના ઘટકમાં. હવે કારણ આપો કે વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી. તો શું કામ રસધાની નથી ધરાવતા? વર્ધનશીલ કોષો ખૂબ જ સક્રિય હોય અને વિભાજનશીલ છે. વિભાજનશીલ એટલે તે એકમાંથી બે બનાવી શકે. તેઓ અગત્યના કોષીય દ્રવ્ય જ ધરાવતા નથી. તો એથી એના માટે સંગ્રહ માટે કોઈ જરૂરી જ નથી. કંઈ બનાવવું જ નથી તો બનાવવું નથી, તો સાચવવાનું નથી, સાચવવાનું નથી તો એની જગ્યાની જરૂર નથી. એટલે રસધાની પરિપક્વતા વનસ્પતિ કોષમાં જ હોય છે, જે વિભાજનશીલ હોતા નથી. હવે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય? તો સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ થાય. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે. એટલે કે વર્ધનશીલ પેશી શેનું લક્ષણ ધરાવે છે? વિભાજનશીલતાનો ગુણધર્મ ધરાવે. હવે એ કોષો વિભાજન પામ્યા, એક વખત વિભાજન થઈ ગયું પછી તે ધીમે ધીમે વૃદ્ધિ પામશે, પછી એ કોષ નવા કોષોમાં વિભાજન પામી શકશે નહીં. તો જ્યાં નવા કોષો વિભેદન નથી થઈ શકતા, રૂપાંતર નથી થઈ શકતા, તો તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે એક સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરી લેશે, જેને વિભેદીકરણ દર્શાવે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. મૃદુતક પેશી કોને કહેવાય? હવે અહીંયા આપણે આગળ એક જોયું કે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે તો એ કોષોને આપણે શું કહેશું? તો મૃદુતક પેશી કોને કહે છે? તેના લક્ષણો, પ્રકાર અને કાર્ય જણાવું. તો પહેલાં તો મૃદુતક પેશીની વ્યાખ્યા આપી દઈએ. વનસ્પતિ કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી કહે છે. વનસ્પતિના થોડાક કોષો છે તે વનસ્પતિને આધાર આપવાનું કામ કરે છે, અને એ જે આધાર આપે છે એને કહેવાય
મૃદુતક પેશી. મૃદુતક પેશીના લક્ષણો કયા છે? તો પહેલું લક્ષણ કોષ જીવંત હોય છે. બીજું લક્ષણ કોષ દિવાલ સરળ કોષોની બનેલી હોય, પાતળી હોય. ત્રીજું લક્ષણ કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી, સામાન્ય રીતે ગોઠવણી ધરાવે એટલે કે સમાન ગોઠવણી ધરાવતા હોવાથી જો અહીંયા આકૃતિમાં જોવા મળે છે આંતરકોષીય અવકાશ વધારે હોય. હવે આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આ બે કોષોનું જોડાણ જ્યાં દર્શાવેલું છે તેમાં વચ્ચે જગ્યાનું પ્રમાણ વધારે છે. વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય આંતરકોષીય અવકાશ. કોષરસમાં મોટી રસધાની આવેલી હોય છે. કયા પેશીમાં? મૃદુતક પેશીના જે કોષો છે તેની અંદર વધારે મોટા કદની રસધાની આવેલી હોય. અને આ કોષોનો આકાર કેવો છે? તો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. અનુપ્રસ્થ છેદ એટલે આડા કાપો તો આપણને ગોળ દેખાય અને ઊભા કાપો તો લંબચોરસ દેખાય. હવે એના કાર્યની પ્રકારની વાત કરીએ તો મૃદુતકના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિત કણો ધરાવે છે. મૃદુતક પેશીના કોષોમાં શું છે? હરિત દ્રવ્ય, ક્લોરોફિલ. અને એ હરિત દ્રવ્ય જેમાં છે તેને કહેવાય હરિત કણ. આથી તેને હરિત કણોતક પણ પેશી કહે છે. કેમ કે તે લીલા રંગની છે. કેમ લીલા રંગની છે? તો કે તેમાં હરિત કણ આવેલું છે અને હરિત કણમાં શું છે? હરિત દ્રવ્ય ભરેલું છે. હરિત કણવાળા બધા ભાગ શું કામ કરે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. જલીય વનસ્પતિમાં ખૂબ જ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય. હવા કોટરો એટલે કે હવા માટેના વિશાળ વાયુ કોટરો. આ પ્રકારની મૃદુતકને વાયુતક પેશી પણ કહેવામાં આવે છે. અને એ પેશી જલીય વનસ્પતિઓને તરવા માટેનું તારક બળ આપે છે. હવે મૃદુતક પેશીના કાર્ય. તો મૃદુતક પેશીનું પહેલું કાર્ય છે તે ખોરાકનો સંગ્રહ કરે છે, ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. ઉત્પાદન એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બીજું, તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. બીજી પેશીઓ વચ્ચે રહે છે. જો કદાચ કે ત્યાં પેશીનું સ્થાન એટલે કે કોઈ કોષને નુકસાન થયું, કોષ નથી, તો તેવા સંજોગોમાં તે ત્યાં ગોઠવાઈ જશે. તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે અને તે વનસ્પતિના અંગોનું આધારોતક રચે છે. આધારોતક એટલે આધાર આપવા માટેની જે રચનાની જરૂરિયાત છે તેનું નિર્માણ કરે છે. તે જલીય વનસ્પતિઓમાં તારક ક્ષમતા બક્ષે છે. તારક ક્ષમતા એટલે તરવા માટેની કેપેસિટી. તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. જીવરસના ઘટકોનું સંયોજન એટલે જીવન જીવવા માટે જે પદાર્થની જરૂરિયાત છે એ જીવરસના ઘટકોનું સંયોજન ભેગા કરે છે, એટલે કે પ્રક્રિયાઓ કરે છે. તો આ હતી મૃદુતક પેશી, તેના કાર્ય, તેના પ્રકાર અને તેની લક્ષણો વિશેની માહિતી. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ અભ્યાસને રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું નવી પેશી સાથે, તેના નવા ટોપિક સાથે એકદમ ઇન્ટરેસ્ટિંગ રીતે.